સુરતના નાસીરનગર ડેમોલિશન મુદ્દે ગુજરાત હાઈકોર્ટે તંત્રની અધિકારીઓને ખખડાવ્યા. નાસીરનગર ડેમોલિશનની ફરિયાદ સુરત પોલીસ કમિશનરે કેમ ન લીધી તેવી વાત હાઈકોર્ટ દ્વારા કરાઈ છે. ડીસીપી રાજદીપસિંહ નકુમ સત્તાવાર હાજર હશે તો કોર્ટમાં તેમને આવવું પડશે. હાઈકોર્ટે રાજ્ય સરકાર, મહાનગરપાલિકા અને ટોરેન્ટ પાવરને પણ સવાલ પૂછ્યા છે. જો ડેમોલિશન એસએમસીએ નથી કર્યું તો અધિકારીઓ ત્યાં શું કરી રહ્યા હતા? પોલીસ કમિશનર જવાબ આપે કે ડેમોલિશન કોણે કર્યું, કોના આદેશથી ટોરેન્ટ પાવરે નાસીરનગરમાં વીજ કનેક્શન કાપ્યા. 26 અરજદારોએ ડેમોલિશન અંગે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ગુજરાત હાઈકોર્ટે આ મામલે સોમવાર સુધી સુનાવણી મુલતવી રાખી છે. તો પોલીસ અધિકારીઓને હવે હાઈકોર્ટ દ્વારા પણ ઉધડો લઈ લેવામાં આવ્યો છે. હાઈકોર્ટ દ્વારા અનેક સવાલો છે તે પૂછવામાં આવ્યા. કોના આદેશથી ટોરેન્ટ પાવરે નાસીરનગરમાં વીજ કનેક્શન કટ કર્યા? 26 અરજદારોએ ડેમોલિશન અંગે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેને લઈને આ સુનાવણી હાથ ધરાઈ હતી. ગુજરાત હાઈકોર્ટે આ મામલે સોમવાર સુધી સુનાવણી છે તે મુલતવી રાખી છે અને જવાબ આપવા માટે રજૂઆત કરવામાં આવી છે. સુરતના નાસીરનગર ડેમોલિશન મુદ્દે હવે ગુજરાત હાઈકોર્ટે તંત્રના અધિકારીઓને ખખડાવ્યા છે. પોલીસ અધિકારીઓને પણ ઉધડો લઈ લીધો અને તેમને અનેક પ્રશ્નો છે તે કરવામાં આવ્યા છે. ડીસીપી રાજદીપસિંહ નકુમ સત્તાવાર હાજર હશે તો કોર્ટમાં તેમને હાજર રહેવું પડશે તેવી પણ વાત કરાઈ છે. હાઈકોર્ટે રાજ્ય સરકાર, મહાનગરપાલિકા અને ટોરેન્ટ પાવરને સવાલો પૂછ્યા.